નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ સ્માર્ટ લર્નર ચેનલમાં આપનું સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આજના દિવસે તમારી બોર્ડની પરીક્ષા પૂરી થઈ ગઈ। આજથી તમારે વેકેશન શરૂ થઈ ગયું। તો હવે તમને એક પ્રશ્ન હશે કે બોર્ડનું રિઝલ્ટ ક્યારે આવશે, બોર્ડ પરીક્ષા 2025નું રિઝલ્ટ ક્યારે આવશે। તો વિદ્યાર્થી મિત્રો, આ તમારા રિઝલ્ટ વિશે આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ। તો વિદ્યાર્થી મિત્રો, તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો। અને વિદ્યાર્થી મિત્રો, તમારે ધોરણ 10 પછી કયો પ્રવાહ રાખવો જોઈએ, સાયન્સ, આર્ટ્સ, કોમર્સ, તેના વિશે પણ એક વિડીયો આવવાનો છે। તેમાં સંપૂર્ણ જાણકારી તમને આપવામાં આવશે। અને વિદ્યાર્થી મિત્રો, તમને જો બોર્ડનું રિઝલ્ટ કેવી રીતે જોવું તે ખબર ન હોય તો તેના વિશે પણ એક વિડીયો આવશે। તો વિદ્યાર્થી મિત્રો, તમારે બોર્ડ પરીક્ષા ના પેપર હવે ટૂંક જ સમયમાં તપાસવાના શરૂ થઈ જશે। અને તે પેપર તપાસવા માટે આરામથી 1 મહિના જેટલો સમય લાગી જશે। અને 1 મહિના બાદ તમારા માર્ક્સ હશે તે ઓનલાઈન કરશે વેબસાઇટ ઉપર ગુજરાત સરકાર। તો આરામથી 1 થી 1.5 મહિના જેટલો તો સમય લાગશે। તો વાત કરીએ ગઈ સાલની બોર્ડનું રિઝલ્ટ, તો ગઈ સાલ બોર્ડનું રિઝલ્ટ વહેલું આવ્યું હતું। તેનું કારણ છે કે ચૂંટણી હતી, ચૂંટણીના કારણે વહેલું આવ્યું હતું। ને આ સાલ વાત કરીએ તો માર્ચ મહિનામાં તમારે બોર્ડની એક્ઝામ પૂરી થઈ છે, તો મે મહિનાની શરૂઆતમાં જ એટલે કે 10 માર્ચ સુધીમાં, 10 મે સુધીમાં, 10/5/2025 પહેલ તમારું રિઝલ્ટ આવવાની પૂરેપૂરી શક્યતા છે। તો વિદ્યાર્થી મિત્રો, હજુ આરામથી 1.5 મહિના જેવું તો લાગી જ જવાનું છે। તો અને વિદ્યાર્થી મિત્રો, જ્યારે બોર્ડના રિઝલ્ટની તારીખ આવશે ત્યારે તમને સર્વપ્રથમ આ ચેનલ પર જાણ કરવામાં આવશે। તો વિદ્યાર્થી મિત્રો, તમે ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો। અને આ વિદ્યાર્થી મિત્રો, તમે હજુ સુધી વોટ્સએપ ગ્રુપમાં ન જોડાયા હોય તો વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાઓ। અને હવે આપણી ચેનલમાં વિવિધ તમને જાણકારી મળે તેવા વિડીયો પણ આવવાના છે। થેન્ક યુ।